તો ભાઈ કેમ છો? હું ને મારા ભાભી સવારના પોરમાં કામે ચડી ગયા છે. આ સૈણાને દાબરી ગઈ ગાડી રૂપી. તો ભાઈ અત્યારે મારા મિત્રનો ફોન આવ્યો કે મને ગાડી જોઈએ છે. ચલો એને ગાડી જતા આવીએ. તો ભાઈ એકદમ અત્યારે નાહી ધોઈને રેડી થઈ ગયો છું અને અત્યારે મારે જવાનું છે સોમનાથ. વિડીયો માટે થોડોક સામાન લીધો, એક મિત્ર છે તેની પાસેથી આપણે લેવા જવાનો છે. ચલો. તો ભાઈ અત્યારે હું ગાડી હાકીને એકદમ થાકી ગયો હતો, એટલે અહીંયા આવીને એક આપણે નાનકડી બ્રેક લીધી છે. ચલો સોમનાથ પૂગીને મળીએ. તો ભાઈ અત્યારે હું સોમનાથ પૂગી ગયો છું અને તમે જોવા આ પક્ષી છે ને તો હર હર મહાદેવ બધાને. અને તમે ગમે કયો, બાકી એકવાર અહીંયા આવો ને એટલે તમને દિલને શાંતિ તો મળે જ છે. તો ભાઈ હું જે કામ માટે આવ્યો તો એ કામ થઈ ગયું છે. આપણે આ ભરતભાઈ પાસે ત્યાં માઇક લેવાની હતી, કારણ કે ભરતભાઈને રોજની જુનાગઢની આવક જાવક હોય એટલે એની પાસે મેં આ માઇક મગાવી હતી. અને આ માઇક નાનું પણ બહુ નાગનું બચ્ચું છે, બહુ મોંઘી આવે ભાઈ. અને અત્યારે આ ભરતભાઈ પાસેથી એ ડ્યુટી પૂરી થઈ એટલે મેં આ લઈ લીધી છે અને અત્યારે અમે બે ઘરે જઈએ છીએ. તો ભાઈ અત્યારે આપણા હાથમાં આવી ગઈ છે એથર, બરાબર, બેટરીવાળી સ્કૂટી. અને આપણી ગાડી હાક છે ભરતભાઈ અને આપણે એથર હાંકવાની છે, બરાબર. જોઈએ કેવું ફીલ થાય એથર ચલાવીને. ચલો ભરતભાઈ, ભાગું ને.